નમસ્કાર મિત્રો, જીટીયુના સેમિસ્ટર 3ના સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ મેકેનિક્સ ઓફ સોલિડના ચેપ્ટર નંબર 4ના જે બેન્ડિંગ સ્ટ્રેસીસ છે એના લેક્ચર નંબર 3માં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે આ ચેપ્ટર માટેના જે પ્રી રિક્વિઝિટ હતા એ કર્યા હતા. એના પછીના લેક્ચરમાં આપણે થિયોરી ઓફ પ્યોર બેન્ડિંગનું ડેરિવેશન કર્યું હતું. આજે થિયોરી ઓફ પ્યોર બેન્ડિંગનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ અને સ્ટ્રેસીસની વેલ્યુ, બેન્ડિંગ સ્ટ્રેસીસની વેલ્યુ કેવી રીતે શોધીએ એના 2-3 દાખલા કરશું, જેથી આપણને આ વિશે થોડી ક્લેરિટી મળી શકે. મિત્રો, અત્યારે પહેલો જે એક્ઝામ્પલ લઈ રહ્યા છે એ છે હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ સેક્શન મોડ્યુલસ. જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, સેક્શન મોડ્યુલસ કોને કહેવાય? સો આપણને ખબર છે કે સેક્શન મોડ્યુલસ that is equal to, એને યુઝ્યુઅલી આપણા z થી આપણે ડિફાઇન કરતા હોઈએ, એન્ડ that is equal to I divided by y. જ્યારે I જે છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ન્યુટ્રલ એક્સિસ છે અને y જે છે એ ન્યુટ્રલ એક્સિસથી મેક્સિમમ ડિસ્ટન્ટ ફાઇબરની ડિસ્ટન્સ છે. માની લઈએ કે આપણે ટોપ તરફ જતા હોઈએ ત્યારે આ y ટોપ થઈ જશે અને જ્યારે બોટમ તરફ જતા હોઈશું ત્યારે આ બોટમ થઈ જશે. બેમાંથી કોઈ પણ લઈએ એના પ્રમાણે આપણા ઝેડની વેલ્યુ પણ ઝેડ ટોપ અથવા ઝેડ બોટમ ગણાય છે. હવે એના એક એક્ઝામ્પલ લઈએ. એમાં આપણે માની લઈએ કે એક સેક્શન આપેલો છે જેનું આપણે સેક્શન મોડ્યુલસ શોધવાનું છે. ધીસ સેક્શન ઇઝ એ ટી સેક્શન. આ એક ટી સેક્શન છે જેના ડાયમેન્શન 200 બાય 20. આની ફ્લેંજ કહેવાય છે. સો ધીસ ઇઝ અ ફ્લેંજ. જે હોરિઝોન્ટલ મેમ્બર્સ હોય છે કોઈ પણ ટી સેક્શનનું અથવા આઈ સેક્શનનું, એ ફ્લેંજ કહેવાય છે. અને ઊભો જે મેમ્બર હોય એને વેબ કહેવાય. એન્ડ સપોઝ ધીસ ઇઝ ઇક્વલ ટુ 300 હિયર. આની લંબાઈ 300 mm છે અને એની વિડ્થ જે છે એ 25 mm છે. એ 25 mm છે. Now they are asking to find out what is the value of z. હવે જ્યારે z ની વાત કરી એટલે સેક્શન મોડ્યુલસની વાત કરી તો આપણે શું શોધવું પડે? We have to find out both z top અને z bottom. બંને વેલ્યુ આપણે શોધવી પડે. રાઈટ. તો પહેલા આપણે જે નોર્મલ આપણે કરતા હોઈએ કે what are the parameters which are given to us. તો પહેલો સ્ટેપ 1 જે આવશે, સ્ટેપ 1 ઇઝ given parameters. Given. What is given to us is a T section. T section જેનું ફ્લેંજ જે છે એ ફ્લેંજ જે છે એ ફ્લેંજના ડાયમેન્શન છે 200 by 20. We will always write પહેલો એની પહોળાઈ અને પછી એની ઊંચાઈ, અને વેબ જે છે એની ડાયમેન્શન આપણા જે છે that is 25 by 300. So that is 25 by 300. So this is given, and what we have to determine, આ તો આપણે આપેલું છે, to find what we have to find out is we have to find out what is the value of z top and what is the value of z bottom. આ બંને વેલ્યુ આપણે શોધવાની છે. તો એના માટે આપણે નેક્સ્ટ સ્ટેપ લઈએ. સ્ટેપ 2 ઇઝ યોર જ્યોમેટ્રિકલ પેરામીટર. જ્યોમેટ્રિકલ પેરામીટર્સ. ઇન જ્યોમેટ્રિકલ પેરામીટર્સ આપણે બે ભાગ લઈએ. ફર્સ્ટ ઇઝ સેન્ટ્રોઇડ. સેન્ટ્રોઇડ કેમ શોધીએ? બિકોઝ મને ખબર છે કે ન્યુટ્રલ એક્સિસ જે છે કાયમ સેન્ટ્રોઇડથી પાસ થતી હોય એટલે એમની લોકેશન આપણને ખબર હોવી જોઈએ. એટલે સેન્ટ્રોઇડની વાત કરીએ અથવા એમ કહીએ કે ન્યુટ્રલ એક્સિસની લોકેશન આપણે શોધી રહ્યા છીએ. એક તો આ વેલ્યુ શોધવાની હશે, અને બીજો બી ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા.
બીજો શોધવાનું આવશે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે શોધવાનું છે દેટ વિલ બી અબાઉટ ધ એક્સિસ વોટ ઇઝ કોલ્ડ એઝ ન્યુટ્રલ એક્સિસ. તો ન્યુટ્રલ એક્સિસના અબાઉટ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું થશે. આપણે ટેબલ બનાવીએ. પહેલાં આપણે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરશું, પછી આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરશું. આપણે ફરીથી એની એક ટેબલ બનાવીએ. તો મારો આ સેક્શન, this is 200, this is 20, આ 300 છે અને આ 25 છે. એને હું બે પાર્ટમાં પહેલાં ડિવાઈડ કરી દઉં છું. આ ભાગ જે છે મારો A1 ગણાશે અને આ ભાગ મારો A2 ગણાશે. અત્યારે આપણે સેન્ટ્રોઇડ શોધી રહ્યા છે. સેન્ટ્રોઇડ. તો એમાં સૌથી પહેલાં આપણે વી હેવ ટુ ડિફાઇન કે આપણી રેફરન્સ એક્સિસ કઈ છે. માની લઈએ કે એના બોટમથી નીકળતી એક્સિસ 1 1 મારી રેફરન્સ એક્સિસ છે. બોટમથી નીકળતી 1 1 મારી રેફરન્સ એક્સિસ છે. તો રેફરન્સ એક્સિસથી આપણે હવે આમના જે સેન્ટર્સ, આ જે પર્ટિક્યુલર બે પાર્ટ છે, આ બે પાર્ટના સેન્ટ્રોઇડ ક્યાં છે, એમનો સેન્ટ્રોઇડ અહીંયા આવશે. આવી રીતે આ સેકન્ડ A2 પાર્ટનો સેન્ટ્રોઇડ અહીંયા આવશે. કેમ કે એ રેક્ટેંગલ છે. રેક્ટેંગલ છે એટલે એમની ડિસ્ટન્સ કેટલી હોય, અહીંથી આ 20 છે ટોટલ હાઈટ, તો 10 ઉપર ને 10 નીચે રહેશે. એવી રીતે આ જ્યારે 300 છે તો 150 આ અને 150 આ રહેશે. એટલે આપણે 1 થી જે આપણી જે રેફરન્સ એક્સિસ છે, અહીંથી એમની ડિસ્ટન્સ કેટલી છે, તો રેફરન્સ એક્સિસથી આની ડિસ્ટન્સ 150 mm છે. જ્યારે રેફરન્સ એક્સિસથી આની ડિસ્ટન્સ, એના જો આપણે એનો સેન્ટ્રોઇડ લીધું છે ફ્લેંજનું, તો આ ડિસ્ટન્સ તમારી આવે છે 300 વત્તા 20 એટલે 320 માંથી 10 mm ઉપરથી જતો રહ્યો. સો ધીસ બીકમ્સ 310 mm. સો પહેલાં આપણે આ વસ્તુ એના ફિગર ઉપર બનાવીએ. પછી આપણે લખીએ કે વોટ ઇઝ યોર એલિમેન્ટ. એની ટેબલ બનાવીએ. એલિમેન્ટ, પછી ડાયમેન્શન, પછી એરિયા, પછી વાય ડિસ્ટન્સ એટલે ડિસ્ટન્સ ઓફ સેન્ટ્રોઇડ ફ્રોમ 1 1. 1 1 થી એની ડિસ્ટન્સ કેટલી છે. એરિયા આપણે A થી ડિનોટ કરીએ. આને ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટ્રોઇડની જે ડિસ્ટન્સ છે 1 1 થી એટલે 150 અને 310 અને આપણે y થી ડિનોટ કરીએ. દેન વી વિલ રાઇટ ડાઉન A ઇન્ટુ વાય. આ ટેબલમાં આપણે આવી રીતે લખીએ. તો એલિમેન્ટ પહેલો કયો છે A1. સો ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ માય A1. એના ડાયમેન્શન શું છે, width multiplied by height. So this is equal to 200 multiplied by 20. So what will be area? Area will be equal to 200 into 20, that is equal to 4000. Then what will be distance of the centroid? આ સેક્શનનું જે છે આપણે અત્યારે A1 નું જે સેન્ટ્રોઇડ છે ત્યાંથી 1 1 એક્સિસની ડિસ્ટન્સ છે 310. 310. એવી જ રીતે બીજો પાર્ટ છે તમારું A2. A2 નું સેક્શન જે છે એની ડાયમેન્શન છે 25 width multiplied by depth is equal to 300. This will become 7500. આની જે મલ્ટીપ્લાય કરીએ એરિયા વિલ બી ઇક્વલ ટુ 7500 એન્ડ આની ડિસ્ટન્સ, એના સેન્ટ્રોઇડની ડિસ્ટન્સ 1 1 થી દેટ ઇઝ ઇક્વલ ટુ 150. હવે આપણે જોઈએ છે A ઇન્ટુ વાય. સો વી વિલ મલ્ટીપ્લાય 4000 ઇન્ટુ 310, 7500 ઇન્ટુ 150. This value comes out to be 124,000. અને if we multiply this 1125000 આ વેલ્યુ આવે છે મલ્ટીપ્લાય કરીએ તો. હવે એના આપણે સમેશન લઈએ. આમનું સમેશન લેવાનું છે અને આનું સમેશન લેવાનું છે. એટલે સિગ્મા એ કેટલો થાય, સિગ્મા એ આ બંનેને એડ કરીએ. ધીસ વિલ બીકમ
11500 મિલીમીટર સ્ક્વાયર. જ્યારે એ વાયની બંનેને એડ કરશું then this will become 2.365 sigma ay will be equal to 2.365 into 2.365 into 10 raised to power 6 अथवा 2365000. This will be your sigma ay. We know that what will be the distance of the centroid of the whole section from the 1 1? We know that y, that is distance of whole section from 1 1, and that is equal to sigma ay by, that is equal to sigma ay divided by sigma a. So this will be equal to 2.365 into 10 raised to power 6 divided by this. We will be getting the value that is equal to 205. That we will be getting 205.65 mm. So this divided by this will be getting 205.65 mm. So next, આ તો અત્યારે આપણને શું મળ્યું છે? We have got only the centroid of the whole section. So this is indirectly what this is giving me. So it is telling me that this is from 1 1, which is the bottom. Therefore this is also giving me y bottom. So y bottom is equal to 205.65. So next, now part B, that is determination of moment of inertia. Moment of inertia. Again, it will be determined from the figure, but this time we have to draw a separate figure. This separate figure is wherein we will be talking about the centroid of the section, which we got 205.65. So this is equal to 200, this is 20, this is 300, and this was equal to 25. This was given. Now from here, if we see the distance, the centroid of the whole section will be here, and it is at a distance 205.65 from this 1 1 axis, which was earlier was 1 1 axis was from bottom. So this is equal to 205.65. So what will be the remaining? So 320 minus 205.65 karshu, then we will be getting 114.35. This will be equal to 114.35. Now this is my centroidal axis. This will also be treated as neutral axis. Since this is a neutral axis, I will find out what will be the distances of individual centroid again. આમનું centroid અહીંયા આવશે, જ્યારે આ ભાગનું centroid અહીંયા આવશે. આ whole sectionનું centroid અહીંયા છે, જ્યારે individual sectionનું centroid આપણે આ જગ્યા ઉપર. So this will be, એમની distance કેટલી થઈ જશે? From here if I see this distance, આ કેટલી થઈ જશે? This distance will be equal to 114.35 minus 10 mm. કેમ કે આ 20 છે એટલે 10 એમાંથી ગયું. So this will become 104.35. Right? Similarly, આ બેની વચ્ચે આનું જે સેન્ટ્રોઇડ છે સેકન્ડ પાર્ટનું, આનું અને આની વચ્ચેનો ગેપ કેટલો આવશે? This is equal to 300, so this is equal to 150. So 205.65 minus 150 will be equal to 55.65. So હવે આ ડાયાગ્રામમાં આપણે ટાઈમ આપણે વિથ રેસ્પેક્ટ ટુ 1 1 એક્સિસ શોધ્યું હતું.
આ વખતે જે હવે આપણને જે સેન્ટ્રોઇડલ એક્સિસ મળી ગઈ છે એના સાપેક્ષમાં એના જે સેન્ટ્રોઇડ છે ઇન્ડિવિજ્યુઅલ પાર્ટના એમની ડિસ્ટન્સીસ કેટલી છે એ આપણે શોધવાની રહે. નાવ we will find out what will be the moment of inertia using again table. So I am having element, then area, then distance between neutral axis and સેન્ટ્રોઇડ. આપણા જે પણ સેન્ટ્રોઇડ સેક્શન્સ છે અલગ અલગ એની ડિસ્ટન્સ, that is for A1 this distance is 104.35, for A2 the distance is equal to 55.65. Then I self, that is moment of inertia about self axis, એટલે it is self. So this will be equal to, because it is a rectangle, it is to be determined about its neutral axis or it's about centroid. This will be equal to B, because it is rectangle, all sections are rectangle, it is BD cube by 12. And finally, so we will be using a theorem of parallel axis, and that will be equal to I will be equal to I self plus A into y bar square, A into y bar square. So here this distance is considered as y bar, this is considered as I, and this is I self. So what we have to do is આ બધા જે છે એડ કરવાના છે, BD cube by 12 plus A y bar square કરશું ત્યારે આપણને આ I ની વેલ્યુ મળશે. હવે પહેલો એલિમેન્ટ છે આપણો A1, ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ A1. એમનું એરિયા કેટલો છે? એરિયા ઇઝ 200 by 20, that is equal to 4000. પછી ડિસ્ટન્સ ઓફ ધ ન્યુટ્રલ એક્સિસ, આ મારી ન્યુટ્રલ એક્સિસ છે, અહીંથી એના સેન્ટ્રોઇડની ડિસ્ટન્સ કેટલી છે? that is 104.35. then BD cube by 12, આ સેક્શન છે એમનું BD cube by 12, because A1 ની વાત કરીએ એટલે B is this width, D will be this width, so BD cube by 12 એટલે this will be equal to 200 into 20 cube divided by 12. So this value is coming out to be 13333.33. So this is the value we are getting. I self is equal to this value, and if we do 1333.33 plus A into y bar square plus 4000 into 104.35, એટલે if we make 13333.33 plus A is 4000 multiplied by y bar square is 104.35 no square. So this value is coming out to be 4.36 into 10 raised to power 7 millimeter raised to power 4. Similarly, we can find out for A2. આપણો જે A2 section છે, A2 part છે, હવે એની વાત કરીએ. So A2 is, in this case, is coming as 25 into 300. So width પહેલા લખીએ, that is 25 into 300, that is equal to 7500. Now the distance of the centroid from the neutral axis is 55.65. So this is equal to 55.65. પછી BD cube by 12, B is equal to 25, D is equal to 300. So 25 into 300 cube divided by 12, this will give me a value equal to 5.625 into 10 raised to power 7 into 10 raised to power 7. Similarly, જેવી રીતે અહીંયા ગણતરી કરી છે, આ ગણતરી કરીએ 5.625 into 10 raised to power 7 plus 7500 into 55.65 square, the value will be 3.73
into 10 raised to power 8. That is, therefore, the I value. So, I value will be equal to summation of last column, that is I self plus a y bar square. એનું જે આપણો કોલમ છે એમનું ટોટલ સમેશન કરીએ, that will give me the value of I, and this value is coming out to be 41.66 into 10 raised to power 7 millimeter raised to power 4. So, we got I value, we got the moment of inertia of whole section about neutral axis is 41.66 into 10 raised to power 7 millimeter raised to power 4. Then we will talk about section modulus. So, my step 3 is section modulus. In case of section modulus, I know that Z is equal to I divided by Y. So, for Z top, if I want to find out, I have to write down that is equal to I divided by Y top. So, how much is Y top? We have seen the Y top is from neutral axis maximum distant fiber. What is Y? Y is from neutral axis. What is the maximum distant fiber? That is 114.35. So, we will be writing this is equal to I ની value આપણી છે 41.66 into 10 raised to power 7 divided by 114.35, 36.43 into 10 raised to power 5 millimeter cube. Similarly, I can also find out what is the value of Z bottom. In this case, I will be same, whereas Y will be equal to Y bottom. So, what will be Y bottom? Y bottom is the distance of the most distant fiber at the bottom from neutral axis, that is equal to 205.65. Therefore, this will be equal to 41.67 into 10 raised to power 7 divided by 205.65, 20.25 into 10 raised to power 5 millimeter raised to power 3. So, this is how we can find out the section modulus. This is how we are completing this particular question. Now, let us take another example. What is factor of safety? What is factor of safety? Basically, there are many terms which are considered for analysis and design, and one is the terms which are very parallel to each other is safe stress, or somebody says allowable stress, or somebody says permissible stress, and somebody says working stress. It has got all same meaning, but what is that? Let me explain you. So, safe stress, allowable stress, permissible stress or working stress are similar, and there are another term what is called as ultimate stress, and sometimes they are also called as failure stress. Though they are not exactly same, but in general both the meanings are taken similar. Basically, what is happening that if we are talking about, as we have discussed about the assumption, માની લઈએ કે એનું માઇલ્ડ સ્ટીલ છે, એમનું જે કર્વ જે બને છે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ આવી રીતનું હોય છે. આપણે ગણ્યું છે કે
આટલા પોર્શન સુધી જ્યાં સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ સ્ટ્રેન, આટલો પોર્શન જ આપણે કન્સિડર કરવાનું છે. આપણે એઝ્યુમ કર્યું છે કે સેક્શન જે છે એ ઇલાસ્ટિક છે. ઇલાસ્ટિક એટલે સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન અપ ટુ હિયર. પરંતુ હવે ક્યારેક એવું બની શકે કે સ્ટ્રેસ આ મેક્સિમમ આટલા લઈ શકાય, પણ પ્રેક્ટિકલી કેવું થાય, ક્યારે કોઈ એક્સિડન્ટલ લોડ આવી જાય અથવા મેટેરિયલમાં કંઈ ગડબડ હોય, મેટેરિયલમાં હોમોજિનિટી ના હોય, એના કારણે એવું બની શકે કે ખરેખર જે આપણે માનીને ચાલ્યા કે અહીંયા સ્ટ્રેસ આટલું હોવું જોઈએ, પણ ખરેખર સેક્શન એના કરતાં ઓછા ઉપર ફેલ થઈ જાય. તો આવું ના બને એના માટે આપણે એને એક નંબરથી ડિવાઈડ કરીએ છીએ. એટલે માની લઈએ અને એ નંબર જે છે એને ફેક્ટર ઓફ સેફ્ટી કહેવાય છે. સો ટુ ફાઇન્ડ આઉટ, આ એમનું અલ્ટિમેટ લોડ છે, અલ્ટિમેટ સ્ટ્રેસ છે, એટલે આ બધા અલ્ટિમેટ અથવા ફેલિયર સ્ટ્રેસ ગણીએ, પણ આપણો જે એકચ્યુઅલ સ્ટ્રેસ જે પરમિસિબલ હશે એની વેલ્યુ સમવેર અહીંયા હશે. સો ધીસ ઇઝ માય પરમિસિબલ વેલ્યુ એન્ડ ધીસ ઇઝ માય અલ્ટિમેટ વેલ્યુ. ધ રેશિયો ઓફ ધીઝ ટુ. સો વોટ ઇઝ ધ ફેક્ટર ઓફ સેફ્ટી? ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ધ રેશિયો ઓફ અલ્ટિમેટ ઓર ફેલિયર સ્ટ્રેસ ટુ ધ સેફ, અલાઉબલ, પરમિસિબલ, વર્કિંગ, વોટ એવર વર્ડ યુ વોન્ટ ટુ યુઝ, એના બંનેના જે રિલેશન છે દેટ ઇઝ ડિફાઇન્ડ વિથ રેસ્પેક્ટ ટુ ફેક્ટર ઓફ સેફ્ટી. ઇન જનરલ કોન્ક્રીટમાં જ્યારે કોન્ક્રીટ મટીરિયલ વાપરતા હોઈએ ત્યારે એની વેલ્યુ લગભગ 3 હોય છે, અને આપણે જ્યારે સ્ટીલની વાત કરીએ તો એની વેલ્યુ લગભગ 1.2 જેવી હોય છે. યુઝ્યુઅલી ઇટ ઇઝ મોર દેન 1 બિકોઝ આપણે તો એનાથી નીચે ઉતરવું છે, એટલે ફેક્ટર ઓફ સેફ્ટી કાયમ એના કરતાં 1 કરતાં વધારે હોય છે. સો ઘણીવાર અમુક પ્રશ્નોમાં આવું પૂછવામાં આવે છે અથવા ફેક્ટર ઓફ સેફ્ટી આપવામાં આવે છે અને પછી કહીએ કે વોટ વિલ બી વર્કિંગ સ્ટ્રેસ, તો યુ વિલ બી એબલ ટુ ફાઇન્ડ કે ભાઈ મારે જે પણ ફેલિયર સ્ટ્રેસ આવ્યું છે એને આપણે FOS થી ડિવાઈડ કરી દઈએ તો આપણે અલ્ટિમેટ ડિવાઇડેડ બાય FOS વિલ ગીવ મી allowable stresses. Suppose I am having a beam which is simply supported like this. It carries a load of 20 kilonewton and the distances from this side is 2 meter and this is 2 meter. અને એનું એક ક્રોસ સેક્શન આપેલું છે. So this is a beam given to us. I'll give you in detail. આપણે કરવાનું છે for a given beam and section, find the safety of section if ultimate stresses are given as. So what are given things? Ultimate stress is given. Ultimate stress is given. And that is equal to 250. That is equal to 250 Newton per mm square. સાથે સાથે કીધું છે કે what is the factor of safety? The factor of safety to be taken is equal to 3. અને we need to find out whether beam is safe or not. The beam is safe or not. So we have to check the safety. So going back, so this is the case. So what is given to us is, this is a beam that is having 20 kilonewton at the center with the 2 meter and 2 meter, that is centrally loaded beam છે, અને એનું cross section આવી રીતનું આપેલું છે. So this is a I section which are having unequal flanges. ઉપરની ફ્લેંજ મોટી છે અને આની નીચેની ફ્લેંજ જે છે એ નાની છે. And this is what is your web. અને એના ડાયમેન્શન આપણે 200/20 એવી રીતે 25/250 અને 100/30 ના ડાયમેન્શન આપેલા છે. હવે દરેક ટાઈમ હવે એને આપણે જ્યારે સોલ્વ કરીએ, વિલ સ્ટાર્ટ ઇન ધ સિમિલર મેનર. આપણો વોટ વિલ બી અવર સ્ટેપ 1? Step 1 is what is given parameters. Given parameters. What is given? We have been given a simply supported beam જેનો સ્પાન 4 મીટર છે. જેનું સ્પાન 4 મીટર છે. It is load which is equal to W, capital W is equal to 20 kilonewton. એ 20 kilonewton છે. અને it is centrally placed. It is central load. એટલે બીમના સેન્ટર ઉપર છે. સેક્શન
આઈ સેક્શન છે, અનઇક્વલ આઈ સેક્શન છે, જે આપણે હમણાં જોયું એ આઈ સેક્શન આપણને આપેલો છે. એન્ડ વોટ વી હેવ ટુ ફાઇન્ડ is whether beam is safe or not. Beam is safe or not when sigma ultimate is equal to 250 Newton per mm square and factor of safety is equal to 3. So from this itself I can say કે sigma allowable કેટલું હશે? Sigma allowable will be equal to, we have seen earlier that this is ultimate divided by factor of safety, therefore this will be ultimate 250 divided by 3. So this will be your allowable value. Now this is step 1, we go for step 2. Step 2. Your step 2 is geometrical parameters. Geometrical parameters. અને એમાં ફર્સ્ટ આવે છે that is your centroid of the section. Again, why we find out centroid of the section? Because we know that neutral axis lies at the centroid, therefore we are finding out the location of centroid, that is location of neutral axis. So going back, so this is first part that we are finding out the centroid. Again, as we did in last question, we are dividing into 3 parts, A1, A2 and A3, making the same table. This A1 is your this section, NO, away 1, 1 is my reference axis. 1, 1 is my reference axis. From there I need to find out શું શોધવાનું છે કે મારા જે સેન્ટ્રોઇડ છે, દરેક સેક્શનના સેન્ટ્રોઇડ છે એ કેટલી ડિસ્ટન્સ ઉપર છે એ આપણે આમાં જોઈએ. ટોટલ આમની ડેપ્થ જે છે 30 mm છે તો 15 mm ઉપર આવશે. આ ટોટલ 250 છે તો એનો અડધો 125 વત્તા આ 30 એટલે 155 થયું. એવી રીતે ટોટલ હાઇટ એમની છે 250 plus 30 plus 20, that is equal to 300, અને આ 300 માંથી ઉપરનું 10 mm જતું રહે એટલે 290 mm મળે. So I am getting all y values જે 1 axis થી આપણે શોધવાની છે. એ વેલ્યુ 290, 155 and 15 છે. So I am taking one by one, એક એક આપણે લઈએ. પહેલો એરિયા A1. A1 is 200 into 20. 200 into 20, that is equal to 4000. Then comes any distance from 1, 1, that is equal to 290, and then I multiply A into Y, 4000 into 2900, so this will be the value. Now let us go to second area. The second area is its web. The web width is 25, height is 250. So 25 into 250, that is equal to, area will become B into D, that is equal to 6250. Then the distance from 1, 1 axis, the distance from 1, 1 axis will be equal to એનું અડધું 125 plus 30 એટલે 155. So this has become 155 અને આ બેને આપણે ગુણીએ, so we will be getting this value. Then comes A3. A3 is this part. So bottom flange is A3 અને એની dimension છે 100 by 30. So 100 by 30, so we'll be getting 3000. અને આની distance from 1, 1 and a centroid distance from 1, 1 is 15 because total depth 30 છે, અડધી એમની 15 થઈ એટલે 15. if you multiply આપણે આ વેલ્યુ મળશે. આપણે આનું બધાનું સમેશન કરીએ કેમ કે આપણે શું શોધવાનું છે? y શોધવાનું છે for whole section. એટલે centroidal distance શોધવાની છે for whole section, that is sigma ay divided by sigma a. So sigma ay is this, that is equal to this value, whereas sigma a is this value. તો આપણે y ની વેલ્યુ એટલે 1, 1 axis થી આખા સેક્શનનું સેન્ટ્રોઇડ ક્યાં આવશે? that is sigma ay divided by sigma a, that is coming out to be 164 mm. હવે
આ પહેલો પાર્ટ થયો જ્યોમેટ્રિકલ પ્રોપર્ટીઝનો, that is centroid. Second part is moment of inertia about its centroidal axis, that is about neutral axis. So for this again we have to draw figure. Now this time, last time જે હતું એ બધી ડાયમેન્શન્સ જે આપણે શોધી હતી that was with respect to 1 axis હતી. આ વખતે આપણે with respect to neutral axis શોધીએ. તો સૌથી પહેલા ન્યુટ્રલ એક્સિસ ડ્રો કરીએ. તો ન્યુટ્રલ એક્સિસ આપણે જોઈ કે ઇટ વોઝ કમિંગ ફ્રોમ ધ બોટમ, ઇટ વોઝ 164. આ 164 છે અને ટોટલ આપણા 300 છે, તો ઉપર જે રહી જાય છે દેટ ઇઝ ઇક્વલ ટુ 136. અને આ ડિસ્ટન્સ મારી ટોપ અને બોટમ થાય છે. કેમ કે આ બોટમ મોસ્ટ ડિસ્ટન્સ છે એટલે વાય બોટમ વિલ બી 164 જ્યારે વાય ટોપ વિલ બી ઇક્વલ ટુ 136. પણ એની સાથે સાથે અત્યારે આપણે હવે ન્યુટ્રલ એક્સિસથી દરેક ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ છે એનું સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ કેટલું છે એ શોધવાનું છે. તો પહેલો આપણે જોઈએ A1. A1માં આપણને ખબર છે 136 આટલું છે, ટોટલ ઇઝ 136 ફ્રોમ હિયર, અને આ 10 અને 10 હોય છે એટલે આ -10 કરીએ તો મને 136 - 10 એટલે 126 મળશે. સેકન્ડ પાર્ટ અહીંયા મારો ન્યુટ્રલ એક્સિસ છે 164 ઉપર, અને અહીંથી આ ડિસ્ટન્સ કેટલી થશે 30 વત્તા 125 એટલે 155. સો 164 - 155 કરીશ એટલે મને વેલ્યુ મળશે 9 mm. So I am having 9 mm, that is y bar distance for A2. Similarly A3માં this distance is 15 અને ટોટલ હાઇટ જે છે 164 છે. સો 164 માઇનસ આપણે આ ડિસ્ટન્સ એટલે 15 mm કરીએ, this I will be getting as 149. Now સિમિલર ટેબલ જે આપણે લાસ્ટ ટાઈમ આપણે બેન્ડિંગ મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટે બનાવી હતી, આવી જ બીજી ટેબલ છે. પાર્ટ લખીએ, પાર્ટ ઇઝ A1, એના ડાયમેન્શન 200/20 એટલે એરિયા મળી જાય, that is equal to 4000. હવે ડિસ્ટન્સ બિટવીન ન્યુટ્રલ એક્સિસ એન્ડ સેન્ટ્રોઇડ ઓફ that particular part, that is a particular element, that is equal to 126. So this is equal to 126. પછી I self, that is because આ rectangular section છે એટલે એનું I self જે છે about its own axis is BD³/12. એટલે this is 200 into depth is 20, so 200 into 20 cube divided by 12, and this value I'll be getting. પછી I self plus a y bar square, so 13333 plus a is 4000 into 126 square કરીએ, this value I am getting 6.36 into 10⁻⁷. Next A2 part, so this is my second part is A2 part. A2 part is 25/250, so this is 25/250, multiplication is 6250, અને આપણે જ્યારે એમની જે ડિસ્ટન્સ ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ શોધી that is equal to 9 mm, and again we are finding out its I self is BD³/12, B તમારું 25 છે, D જે છે 250 cube divided by 12, so this will be this value. Then total I about neutral axis will be able to get if I self plus a y bar square, I self is 3.25 into 10⁻³ plus a into y bar square 6250 into 9 square કરશું ત્યારે આપણને આ વેલ્યુ મળશે. Similarly A3 is B is 100, D is 30, so 100 into 30 3000. આની ડિસ્ટન્સ ન્યુટ્રલ એક્સિસથી 149 છે. then BD³/12, that is 100 into 30³/12. then again if I add these 22500 plus 3000 into 149 square, I self plus a y bar square, I will be getting the value that is equal to 6.68 into 10⁻⁷. હવે આ ત્રણે ત્રણ આપણે એડ કરીએ, 6.36, 3.3, 6.68, I'll be getting this value is equal to 16.34 into 10⁻⁷ mm⁻⁴. So આપણા માટે અત્યારે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ કે જે સેન્ટ્રોઇડલ ડિસ્ટન્સ છે બોટમથી 164 છે અને ટોપથી 136 છે, that will be equal to y top and y bottom,
અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા મારું જે છે 16.34 ઇન્ટુ 10⁻⁷ મિલીમીટર રેઝ ટુ પાવર 4 મળે છે. હવે this is the end of my step 2. Step 3 is determination of bending moment. જે આપણને જે બીમ આપેલો છે એ સિમ્પલી સપોર્ટેડ બીમ છે, જેમાં સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગે છે, દેટ ઇઝ 20 કિલો ન્યૂટન, અને આ બાજુ ડિસ્ટન્સ 2 મીટર અને આ બાજુ ડિસ્ટન્સ 2 મીટર છે. સિમિલરલી આપણે અત્યારે જ્યારે આઈ સેક્શનની વાત કરી હતી ત્યારે આઈ સેક્શનની જ્યારે પ્રોપર્ટીઝ આપણે શોધી ત્યારે એને મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને સેન્ટ્રોઇડલ ડિસ્ટન્સ બંને શોધેલા. તો એની સેન્ટ્રોઇડલ ડિસ્ટન્સ જે આપણી આ સીજી છે ત્યાં જ આપણે ન્યુટ્રલ એક્સિસ હોય છે, એટલે આ ડિસ્ટન્સ બોટમથી 164 mm છે અને ટોપથી એની ડિસ્ટન્સ 136 mm છે. એટલે ન્યુટ્રલ એક્સિસથી બોટમ મોસ્ટ ફાઇબર 164 mm હોવાના કારણે એને આપણે વાય બોટમ કહીએ, અને આને આપણે વાય ટોપ કહીએ. દેટ ઇઝ વાય એટલે ડિસ્ટન્સ ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ હોય એ આઉટર મોસ્ટ ફાઇબર, ટોપ હોય તો ટોપ સુધીની અને બોટમ હોય તો બોટમ સુધીની. અને સાથે સાથે આપણને ખબર છે કે આપણે જ્યારે આની મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ શોધી હતી ત્યારે આઈ વોઝ ઇક્વલ ટુ 16.34 ઇન્ટુ 10⁻⁷ મિલીમીટર રેઝ ટુ પાવર 4. એટલે આ વસ્તુ આપણને ખબર છે. તો હવે આપણે સ્ટેપ 2 લઈએ. સ્ટેપ 2 ઇઝ જ્યોમેટ્રિકલ પ્રોપર્ટીઝ. એમાં પહેલો સેન્ટ્રોઇડ. સેન્ટ્રોઇડ એટલે આપણને બે વસ્તુ ખબર છે, એટલે વાય ટોપ અને વાય બોટમ. વાય ટોપ ઇઝ 136 mm અને વાય બોટમ ઇઝ 164 mm. સાથે સાથે બીજી જે એમની જ્યોમેટ્રિકલ પ્રોપર્ટી આપણે શોધી હતી એ છે એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ન્યુટ્રલ એક્સિસ. એટલે આઈની વેલ્યુ જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ 16.34 ઇન્ટુ 10⁻⁷ મિલીમીટર રેઝ ટુ પાવર 4. નેક્સ્ટ સ્ટેપ આપણી આવે છે દેટ ઇઝ સ્ટેપ 3. સ્ટેપ 3માં આપણે બેન્ડિંગ મોમેન્ટની વાત કરીએ. કારણ કે આપણે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ શોધવા માંગીએ છીએ જેથી આપણને મેક્સિમમ સ્ટ્રેસ મળે, અને મેક્સિમમ સ્ટ્રેસ આપણે કમ્પેર કરશું અલાઉબલ સ્ટ્રેસ સાથે. એટલે આપણે સૌથી પહેલાં જે આપવાનું છે એ શોધવાનું છે એ છે આપણે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલું આવશે. આપણને ખબર છે કે આ પોઈન્ટ લોડ કન્ડિશન છે, એટલે એના માટે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલું હોય છે દેટ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ WL/4. તો WL/4 ની વેલ્યુ લઈએ સો Mmax ની વેલ્યુ આવશે W ઇન્ટુ L/4. W મારો 20 કિલો ન્યૂટન છે, L મારો 4 મીટર છે, ડિવાઇડેડ બાય 4 એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ 20 કિલો ન્યૂટન મીટર. આ વેલ્યુ આવશે. હવે આપણને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મળી ગઈ તો આપણો નેક્સ્ટ સ્ટેપ છે સ્ટેપ 4 ઇઝ બેન્ડિંગ સ્ટ્રેસ. આપણને ખબર છે કે બેન્ડિંગ સ્ટ્રેસ છે એનો બેસિક ફોર્મ્યુલા છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ M/I ઇન્ટુ વાય. કેમ કે વાયની વેલ્યુ ટોપ અને બોટમમાં અલગ અલગ છે માટે આપણે સિગ્મા ટોપ અને સિગ્મા બોટમ, એટલે આપણે સિગ્મા ટોપની વાત કરીએ ત્યારે this will be equal to M/I into Y top. એટલે this will be equal to બેન્ડિંગ મોમેન્ટ M આપણને ખબર છે that is equal to 20 into 10⁻⁶. કેમ કે આ કિલો ન્યૂટન મીટર છે, કિલો ન્યૂટનમાં ન્યૂટનને કન્વર્ટ કરીએ તો 10⁻³
મીટર ને મિલીમીટરમાં કન્વર્ટ કરીએ તો 10 to the power 3 એટલે 10 to the power 6 આવ્યું, ડિવાઇડેડ બાય આઈ આપણને ખબર છે, એ વેલ્યુ આપણને પહેલાંથી ખબર છે એની જ્યોમેટ્રિકલ પ્રોપર્ટીથી 16.34 into 10 raised to power 7. So this is 16.34 into 10 raised to power 7 multiplied by y top. Y top ની વેલ્યુ કેટલી છે? Y top is 136 mm. So this is into 136 mm. This is equal to, એની વેલ્યુ જે આવે છે that is equal to 16.44 Newton per mm square. Similarly, આપણે જ્યારે સ્ટ્રેસ એટ ધ બોટમ શોધીએ છીએ, સો સિગ્મા બોટમ વિલ બી ઇક્વલ ટુ m upon I into y bottom. This will be, હવે m ની વેલ્યુ ફરી આ છે 20 into 10 raised to power 6 divided by 16.34 into 10 raised to power 7 multiplied by, હવે y bottom ની વેલ્યુ છે 164 એટલે this is equal to 164. This is equal to, આની વેલ્યુ આવે છે 20.07 ન્યૂટન પર mm સ્ક્વાયર. હવે આપણી પાસે મેક્સિમમ સ્ટ્રેસીસ ટોપ અને બોટમના આવી ગયા, બિકોઝ ઇટ ઇઝ અ બેન્ડિંગ અને સેગિંગ બેન્ડિંગ છે એટલે બોટમમાં તમારું આવશે ટેન્શન, ટોપમાં આવશે કમ્પ્રેશન. આપણે અલાઉબલ વેલ્યુ ડાયરેક્ટલી આપેલી નથી અને આપણે શોધવી પડશે, એન્ડ દેટ વિલ બી સિગ્મા અલાઉબલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અલ્ટિમેટ જે આપણને આપેલી છે ડિવાઇડેડ બાય ફેક્ટર ઓફ સેફટી. સિગ્મા અલ્ટિમેટ આપણને આપેલું છે દેટ ઇઝ ઇક્વલ ટુ 250. ફેક્ટર ઓફ સેફટી એમની આપેલી છે આપણને 3. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 83.33 ન્યૂટન પર mm સ્ક્વાયર. ઘણીવાર આ બંને વેલ્યુ, કેમ કે ટેન્શન અને કમ્પ્રેશન માટે અલગ અલગ આપેલી હોય છે, ત્યારે આપણે કમ્પેર કરવાનું આવે ત્યારે ટેન્શન સાથે ટેન્શન અને કમ્પ્રેશન સાથે કમ્પ્રેશન કરવાનું આવે, પરંતુ અહીંયા સ્પેસિફાઈ નથી કરેલું કે આ ટેન્શન માટે છે કે કમ્પ્રેશન માટે છે, એટલે આપણે બંને વસ્તુ સરખી લઈ લેવાની. એટલે સિગ્મા ટેન્શન અલાઉબલ ઇઝ ઓલ્સો 83.33, સિગ્મા કમ્પ્રેશન ઇઝ ઓલ્સો 83.33, જે એકચ્યુઅલ સ્ટ્રેસ કરતાં વધારે છે. એટલે તમારી અલાઉબલ વેલ્યુ એકચ્યુઅલ સ્ટ્રેસ કરતાં વધારે છે, એટલે વિચ ઇઝ ગ્રેટર દેન sigma top and also which is greater than sigma bottom, એટલે the structure is safe. Therefore, the structure is safe. One more example. A beam is given to you. And which is loaded by a UDL. The intensity given to you is small w kilonewton per meter. The length given to you is 5 meter. What we have to find out the value of w such that allowable value of stress is limited to, sigma allowable is limited to 100 Newton per mm square. The cross section given to you is a hollow section. This is a hollow section. These dimensions are 25, 150 and 25. Similarly, here the dimensions are 25, 200 and 25. So this is hollow portion. This is a hollow portion, and this is given that you have to find out what is the value of W. You have to find out what is the value of W, safe value of W, when allowable stresses are 100 Newton per mm square. So we will go with the same. Step 1, given parameters.
What is given to us is a simply supported beam having span is equal to L is equal to 5 meter and a load which is UDL and that is equal to W kilonewton per meter. Also it is giving that allowable value is sigma allowable is equal to 100 Newton per mm square. The section given to you is hollow section which is given in figure. And what we need to do is we have to find, what to find is we have to find out the value of W, that is safe UDL. What is the safe value of UDL? So this is my step 1. Then comes the step 2. Always we are having the same steps. So step 2. The step 2 is, it is geometrical properties. એમાં પહેલી પ્રોપર્ટી છે is your centroid. Since we need to find out the location of neutral axis. Basically we want to find out location of neutral axis. So for that we have seen that this section which is hollow is a symmetrical section. એને આપણે એક particular line થી એને divide કરીએ તો symmetric થાય. So line of symmetry will be my centroid. Therefore my centroid will be passing through this. So this will be my neutral axis also. This is my neutral axis also. And my centroid, this is total is 250. Therefore this is equal to 125 and this will also be equal to 125 mm. So here we will be having 125 and 125. Now, so that is known to that we have come to know that this is my centroidal distance. So my y is equal to 125 from top as well as from bottom, because it is symmetrical. So this is y will also be equal to y top and will also be equal to y bottom. B. Second આપણે શું શોધતા હોઈએ? We are finding out moment of inertia. So second is moment of inertia about neutral axis. So this is my neutral axis. This itself is my neutral axis. The center of each part is passing through the same. Therefore this is a hollow and it is symmetrical hollow. Therefore I can find out by a simple formula, I is equal to BD cube by 12 minus BD cube by 12. આખો solid section consider કરી અને એમાંથી આપણે hollow section deduct કરી દઈએ. That will be getting the value of I. So this is equal to, so capital B is 200 by 250 and hollow section is 150 by 200. So 200 by 250 cube divided by 12, that is for the whole section, minus એમાંથી hollow proportion આપણે minus કરી દઈએ, that is equal to 150 into 200 cube divided by 12. This value will be equal to 16.04 into 10 raised to power 7 millimeter raised to power 4.
that is moment of inertia of the section about neutral axis. So these two steps are over. Next step, so step 3, that is determination of bending moment. So next will be bending moment. We know that it is a UDL, it is a simply supported beam having intensity W, length is equal to 5 meter, then maximum bending moment M max will be equal to WL square by 8. This is a standard value. So W કેટલો છે? Unknown. L મને ખબર છે 5 square divided by 8. So 5 square, that is 25 divided by 8. So this is equal to 3.125 W kilonewton meter. પરંતુ આપણે બધા જે છે એ કિલોન્યુટન મીટરની જગ્યાએ ન્યૂટન મિલીમીટરમાં લેતા હોઈએ અને કન્વર્ટ કરીએ. So this will be equal to 3.125 into 10 raised to power 6 Newton millimeter. પછી next step, normally next step આપણું step 4 is bending stress. So bending stress is, as I know, sigma will be equal to M upon I into Y. So sigma B will be equal to, bending will be equal to sigma allowable, આપણને વેલ્યુ આપેલી છે, is equal to M upon I into Y. હવે Y ટોપ અને બોટમ બંને સરખા છે એટલે that is equal to 125. So M I know that is equal to 3.125 into 10 raised to power 6. That is value of M. What is value of I? 16.04 into 10 raised to power 7. 16.04 into 10 raised to power 7 multiplied by Y. Y આપણે જોઈએ. So Y for the top as well as bottom both are same. So therefore I can take either Y top or Y bottom, both sigma value, that is stress value, will be same, and hence we take this is multiplied by 125. Emma, this W આપણું, this was 125 into W. It was there. So into W is equal to this value. Says how much is sigma allowable? This value given to me is equal to 100. So 100 is equal to 3.125 into 10 raised to power 6 W into 125 divided by આ કરીએ, then I will be getting the value of W is equal to 69.98 kilonewton per meter. So I can safely say that as long as W is less than equal to 69, my section will always be safe. Can I go for 70? No. As soon as it crosses 69.98, the section will fail. Therefore I have to be on the lower side only. So I am on the lower side, that is equal to 69 kilonewton, and hence W will be equal to 69 kilonewton per meter. That will be your safe value. મિત્રો આની સાથે જ આ બેન્ડિંગ સ્ટ્રેસીસનો જે થર્ડ લેક્ચર છે એ પૂરું થાય છે અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શિયર સ્ટ્રેસીસની વાત કરીશું. એમાં શિયર સ્ટ્રેસીસની શું સિગ્નિફિકન્સ હોય છે અને એની વેલ્યુ કેલ્ક્યુલેટ કેવી રીતે કરતા હોઈએ છીએ. આજના દિવસમાં આપણે 3 અલગ અલગ દાખલા લીધા, જેમાં સેક્શન મોડ્યુલસ કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે,
બેન્ડિંગ સ્ટ્રેસીસ કેવી રીતે ફાઇન્ડ કરવાના છે અને સેફ લોડની વેલ્યુ કેવી રીતે શોધવાની છે. આપણે ઓવરઓલ જોઈએ તો બધા જ ક્વેશ્ચન્સમાં આપણે જે બેસિક સ્ટેપ્સ ફોલો કર્યા એમાં સ્ટેપ 1 વોઝ કે પહેલાં વોટ ઇઝ ગિવન અને એમાં જ આપણે લખીએ વોટ ઇઝ ટુ બી ફાઇન્ડ આઉટ. સેકન્ડ સ્ટેપ જે છે દેટ વોઝ જ્યોમેટ્રિકલ પ્રોપર્ટીઝ. એના બે ભાગ, પહેલાં આપણે સેન્ટ્રોઇડ શોધીએ અને સેકન્ડમાં આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ન્યુટ્રલ એક્સિસ શોધીએ. થર્ડ વોઝ સ્ટેપ 3 વોઝ ડિટર્મિનેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ. એના ઉપર કેટલો બેન્ડિંગ મોમેન્ટ લાગે છે એ આપણે ડિટરમાઇન કરીએ છીએ. દેટ ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ બીમ એન્ડ લોડિંગ ગિવન. એના મુજબ આપણે એમનો બેન્ડિંગ મોમેન્ટ શોધીએ અને છેલ્લા સ્ટેપમાં આપણે બેન્ડિંગ સ્ટ્રેસીસની વેલ્યુ શોધીએ. દેટ ઇઝ બેઝડ ઓન થિયોરી ઓફ પ્યોર બેન્ડિંગ. M/I ઇઝ ઇક્વલ ટુ F/Y થી આપણે એની વેલ્યુ શોધીએ અને આવી રીતે આપણે બધા દાખલા કર્યા છે. તો આપણે ફરી મળશું. ધન્યવાદ. જય હિન્દ.